નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ પિનાકીન જુનિયર બચ્ચન, ભાવનગર ગુજરાત. ખુશ્બુ હે ગુજરાત કે અત્યારે આપણે વડોદરામાં છે, ત્યાં આપણે સંજીવની હોસ્પિટલ ને પ્લસ એમનું એક અમારા ખાસ મિત્ર કે જો દલપતભાઈ કાતરિયા, આજનો જન્મદિવસ હતો સાહેબ. જન્મદિવસની પહેલા તો અનેક અનેક શુભકામનાઓ. અને અત્યારે તમે જે વડોદરામાં સાહેબ જે 300 થી 400 બાળકો કે છે સપનાના વાવેતર, કે જેવું અત્યારે તમે આ લોકો અત્યારે કરી રહ્યા છો, કે સાહેબ આપણો થોડોક આ પરિચય અમારા ગુજરાત વાળા લોકોને આપજો. નમસ્કાર મિત્રો, અમારી સપનાના વાવેતર કે જે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે એક સંસ્થા અમે ચલાવી રહ્યા છીએ, જેમાં 300 કરતાં વધારે બાળકો નિયમિત ભણવા માટે આવે છે, જેને 4 થી 7 અમે સોમા તળાવ બ્રિજ નીચે વડોદરા ભણાવીએ છીએ. સાથે સાથે બાળકોને જરૂરી પુસ્તક, પાઠ્યપુસ્તકો, બુક, પેન, પેન્સિલ, સ્કૂલ બેગથી લઈ અને બધું સાહિત્ય પ્રોવાઈડ કરીએ છીએ. એટલું જ નહીં, પણ બાળકોને દરરોજ 4 થી 7 જ્યારે શિક્ષણ પૂરું થાય એટલે દરરોજ બાળકોને અલગ અલગ પ્રકારનો જુદો નાસ્તો અમે આપીએ છીએ. ક્યારેક અમારી સંસ્થા આપે છે, પણ ઘણા બધા એવા મિત્રો, શુભચિંતકો કે જે પોતાનો જન્મદિવસ અમારા બાળકો સાથે ઉજવે છે, પોતાની મેરેજ એનિવર્સરી હોય કે પોતાના કોઈ પુણ્યતિથિ હોય અથવા તો કોઈ શુભ પ્રસંગો હોય, તેની ઉજવણી અમારા બાળકો સાથે કરે છે. આવા તમામ શુભચિંતક મિત્રોને કે જે અમારા બાળકો પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે, એવા બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને સાથે સાથે આવા જે ઝૂંપડપટ્ટીના બાળકો છે કે જેને સારા શિક્ષણની જરૂર છે, જેને પોતાને ઉડવું છે, એને સારી પાંખોની જરૂર છે, તેવા વિદ્યાર્થીઓ માટે અમારી સંસ્થા સપનાના વાવેતર સખત અને સતત પ્રયત્નો કરી રહી છે. થેન્ક યુ સો મચ સર. જય દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવ ને દ્વારકાધીશ તમને 100 વર્ષ ના કરે એવી અનેક અનેક શુભકામનાઓ. હેપી બર્થડે ટુ યુ સર. ખૂબ ખૂબ આભાર પિનાકીનભાઈ. અરે મારા ભાઈ.